જય માતાજી મિત્રો, આજના મગા તમારું સ્વાગત છે ને આપણે જઈએ ખેતરમાં ચાર નાસ્તો હાલવા. રસ્તામાં મળી જાય આપડે બકરાના ખતિયારો. રસ્તામાં આવી ગોગા મહારાજનું મંદિર, કોમેન્ટમાં લખી દે તો જય ગોગા. તો મિત્રો આપણે આવી જાય ખેતરમાં આપડા. તો આપણે રાજીભાઈ પોણીની બહેની અને ચા નાસ્તો લઈ લીધો છે. જો તમને અમારું ખેતર બતાવીએ, બધાને ચા નાસ્તો આપી દીધો. આપણે આવી જઈએ બીજા ખેતરમાં કપા જોવા. તો જુઓ તમને બતાવું કંકોડા. તો આપણે તોડી દઈએ ઘરે લઈ જવા માટે. મિત્રો તમને ખાવાની વસ્તુ બતાવું તે કોમેન્ટમાં લખી દેજો તેને શું કહેવાય. તો આપણા કંકોડા વેણી લીધા. તો તમને બતાવીએ આપણું દેશી ફાર્મ હાઉસ. તો આપણા ફાર્મ હાઉસ ઉપર પહોંચી ગયા. તો આપણે એમાં કાકા પોણી વાળા. તો દેશી આપણી કાળી કાળી ભેંસ અને આ હું અમે નીકળી ગયા ઘેર જવા માટે. વસ્તુ ભૂલી જતો વસ્તુ લઈ લીધું. અમે નીકળી ગયા, રસ્તામાં મળી ગાયો અને આવી જાય આપણે મોકનજ ગામમાં. જઈએ આપણે પાર્લરે છાશ લેવા. આ પડી અમારી એક્ટિવા, લઈ લીધી રાજુભાઈએ છાશ. આ છે અમારી નિહાર. હવે બતાવું આપણું ગામનું બસ સ્ટેન્ડ. આ રહ્યું અમારું બસ સ્ટેન્ડ. હવે કહીએ આપણે બ્લોગ નું એન્ડ. તો જય માતાજી.